નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો તારીખ થઈ છે આજે 17/11/2024. આજે વાર છે રવિવાર, રજાનો દિવસ છે એટલે આપણે આપણી વાડીની મુલાકાતે વિઝિટમાં હતા. તો ચોક્કસથી તમને બતાવીશ કે મારો ડુંગળીનો પ્લોટ છે. જો કે મેં 2 દિવસ પહેલાં પણ વિડીયો બનાવ્યો છે, પણ રાત્રિનો સમય થોડુંક લેટ થઈ ગયું એટલે વ્યવસ્થિત વિડીયો બનાવી શક્યા નથી આપણે. તો ચોક્કસથી માહિતી આપશું કે ડુંગળીના પાકમાં અત્યારે પાછતરા હોય કે અત્યારે પાક ઉપર આવી ગયા હોય તો અત્યારે એકય પાકની અંદર રોગ જીવાત જણાતી નથી વાયરસના પ્રશ્નો, નથી થ્રિપ્સના, નથી ઈયળના. તો અત્યારે જે છે નોર્મલ છંટકાવ કરવાના છે. એની અંદર મેન્કોજેબ જે છે આવે 75% જે આવે છે એનું પંપે 50 ગ્રામ. પછી થ્રિપ્સની અંદર તમે પ્રોફેનોસાયપર વાપરી શકો છો, ચીની વાપરી શકો છો, અથવા ઇમિડા ફિપ્રોનિલ જે 40% આવે છે, ગરડાનું આવે છે, પોલીસ આવે છે, લેસન્ટ આવે છે બાયરમાં. આ કોઈ પણ 8 થી 10 ગ્રામના પ્રમાણથી વાપરવાનું છે. અત્યારે બીજું કોઈ હેવી એટેક જણાતો નથી એટલે કોઈ મોટા ફંગીસાઇડ કે બીજે કોઈ વસ્તુની જરૂર નથી. જેને ગાંઠિયાની સાઇઝ મોટી કરવી છે એ લોકોએ 80 દિવસ પછીની, 80 દિવસ આસપાસની જેને ડુંગળી થઈ છે એ લોકોએ છેલ્લા પિયતમાં વીઘે 10 થી લઈને 15 કિલો સુધી એમોનિયમ સલ્ફેટ, જે આપણે મોરસિયું કહીએ, એ પાણી સાથે આપવાનું છે. ઉપરથી આમ છંટકાવ કરવાનો નથી, કેમ કે આની અંદર એ વજનમાં હલકું હોય ને ઝીણો દાણો હોય એટલે કોહાની અંદર રહી જશે તો જે ડુંગળીનો જે ઉપરનું જે પાન છે એ પાન બળી જશે ને જમીન સુધી પહોંચશે નહીં. એટલે ઓગાળી અને પાણી આપતા હોય તો પાણી પિયત સાથે તમારે ચોક્કસથી વીઘે 10 થી લઈને 15 કિલો એમોનિયમ સલ્ફેટ આપી દેવાનું છે, જેથી કરીને સાઇઝ મોટી થઈ જશે. જેને ગાંજા જાડા થઈ ગયા છે, વધારે પડતું ગાંજો છે, આપણે આવી પરિસ્થિતિ નથી, આપણે તો રેગ્યુલર છે, પણ જેને તમને બતાવું કે આ પ્રકારનો જેને વધારે પડતો થોડોક ગાંજો જાડો હોય, આ પ્રકારની સ્થિતિ હોય, તો આની અંદર તમારે ઉપરથી છંટકાવ કરી દેવાનો છે લિહોસિનનો. એક પંપે 40 ml વાપરવાનું છે. ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે ભાઈ તમે બીજી કોઈ અન્ય દવા ઉપરથી રોકવાની મારી શકો, તો કા લિહોસિન છે, કા ચમત્કાર છે, પછી બીજી બજારમાં તો ઘણી બધી મળે છે, પણ આપણને રિઝલ્ટ એના જોયા નથી એટલે હું તમને વ્યક્તિગત ભલામણ ન કરી શકું કે બીજી વસ્તુ મારવાથી પણ મળે. હા, એક છે, એક કલ્ટિવેટ કરીને આવે છે, 1 વીઘે 100 ml પાણી સાથે આપવાનું. એનો ઉપર છંટકાવ કરવાની જરૂર નથી, પિયત સાથે પાણી સાથે તમે 1 વીઘાની અંદર 100 ml આપી દો તો એના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે. એ પણ તમારે ગાંજો ગારવામાં, જાડો જેને આ પ્રકારનો ગાંજો છે એના માટેની વાત છે. પછી એમાં સાઇઝ મોટી કરવામાં પતલો ગાંજો જે છે એ ઓછો હોય તો એમાં ઉપયોગ કરવાનો નથી. તો આ મુજબની સ્થિતિ જેને હોય એને એ મુજબના જે સમયગાળે પાક પહોંચ્યો છે એ પ્રકારની સ્થિતિમાં તમારે ઉપયોગ કરી લેવાનો છે. બીજું કે જે લોકોએ ડુંગળી ઉપાડવાની શરૂઆત કરી દીધી છે એને માલ સૂકો કરી અને જવા દેવાનો છે. કમસે કમ 15 દિવસ જે છે એ તમારે દાબાની અંદર ડુંગળી રહેશે તો સૂકો માલ થશે તો બજાર ભાવ સારા મળશે. બાકી લીલું તમે આમ ઉપાડી અને આમ પારે મૂકી દો ને કે ચોથે કે 5મે દિવસે કાપીને જવા દો તો એના 500 રૂપિયા ઉપર ભાવ આવતા નથી. તો સારા બજાર ભાવ મેળવવા હોય તો 10 થી લઈને 15 દિવસ સુધી એક કોરી જગ્યામાં, સૂકી જગ્યામાં દાબો રાખીને ફરતે જે છે એ ધૂળ મૂકી અને 10 થી 15 દિવસ સુકાવા દઈ પછી લણણી કાપણી કરી અને જે છે એ માર્કેટ યાર્ડ સુધી પહોંચાડો તો બજાર ભાવ જે છે એ તમને ચોક્કસથી સારા મળે છે મિત્રો. તો આ મુજબની આપણી ડુંગળી થઈ ગઈ છે. આની અંદર જે છે એ 50% માલ આપણે 10 કે 12 દિવસ પહેલાં ઉપાડી લીધો છે, એનો જે છે એ દાબો આપણે કરી દીધો છે, પણ હજી 5 દિવસ પછી લણવાનું ચાલુ કરશું એટલે 15 કે 17મે દિવસે આપણે લણવાની શરૂઆત કરવી છે. હવે જે છે બાકીની ડુંગળી ઊભી છે એ પાક ઉપર આવી છે કે 8 કે 10 દિવસ વધુમાં વધુ 10 દિવસ જે છે એ ઊભી રહેશે. બાકી જે છે હવે એકી સાથે ડુંગળી નીકળી જશે. તમને લાગટ ઉપાડીને બતાવીશ કે આ મુજબ જે છે એ ગાંઠિયાનું બંધારણ થઈ ગયું છે મિત્રો. તો આ પ્રકારની સ્થિતિ છે. તો આ 10 દિવસ વધીને આનો જે ગાંજો જે છે એ ધીમે ધીમે હવે બેન્ડ વળવા લાગ્યો છે, ગળવા લાગ્યો છે, કેમ કે હવે આનો પાકવાનો જે છે એ સમય થઈ ગયો છે. એટલે આ હવે 10 દિવસની અંદર કમ્પ્લીટ જે છે આનો પાક આવી જશે. આ પ્રકારની મીડિયમ સાઇઝ છે, બહુ મોટી સાઇઝ નથી, કેમ કે આ વખતે ચોમાસાના વધારે પડતા વરસાદના લીધે ડુંગળીનું આખું જે છે સેટિંગ, જેનું વ્યવસ્થાપન જે છે એ આખું ચેન્જ થઈ ગયું છે. એટલે સાઇઝ ઓલ ઓવર જોવા જઈએ તો સાઇઝ મીડિયમ રહી છે. વધારે પડતા વરસાદના કારણે ગ્રોથ વધી ગયો હતો અને સાઇઝમાં જે છે એનું બંધારણ થવું જોઈએ, બંધારણ થયું નથી, જેના કારણે આ પરિસ્થિતિ બધે છે. પણ તોય આમ જોવા જઈએ તો સાઇઝ સારી છે. હજી જે છે આ ગાંજો આની અંદર ઉતરી જાય તો સાઇઝ થોડીક પ્લસ થઈ જાય છે.
તો આ પ્રકારની સ્થિતિ છે. માલ સૂકો કરી અને યાર્ડ સુધી પહોંચાડજો મિત્રો. બજાર ભાવ ઘટે એવું અત્યારે એંધાણ દેખાતું નથી, પછી તો આપણા નસીબની વાત છે, એની આપણા હાથની વાત નથી, પણ ઘટશે નહીં આવો મારું અનુમાન છે. તો આ પ્રકારની સ્થિતિ હોય તો જે છે યોગ્ય સમયે ઉપાડી અને 10 કે 15 દિવસનો દાબો કરી ત્યારબાદ જ જે છે આપણે વેચાણ માટે યાર્ડ સુધી પહોંચાડશો. અને બીજું તમને વાત કરી દઉં કે આપણે સુપિક સોઇલની વાત કરી હતી કે સુપિક સોઇલ વાપરવાથી શું થાય. આપણે આની અંદર 2 વખત સુપિક સોઇલ વાપર્યું છે. હવે તમે જમીન જોશો ને, જમીન તો આનો ગાંઠિયો જે છે એ તમે નોર્મલ ખાલી ખેંચશો ને તો પણ આવી જશે. શું કામ એને કે આની અંદર જમીન એટલી પોચી અને ફળદ્રુપ થઈ ગઈ છે. આ મોટી સાઇઝનો ગાંઠિયો છે, ખાલી તમે આમ નોર્મલ આની અંદર આટલા આમ કરીને આમ પકડશો તો આવી જશે. શું કામ એને કે આની ફળદ્રુપતા એટલી છે. પીછડેથી પકડશો તો પણ જો આટલું ખાલી અડશો તો પણ હાથમાં આવી જાય છે. બાકી જે છે કઠણ અને કડક જમીન હોય એને ઉપાડવું આસાન હોતું નથી. એકદમ કડક જમીન થઈ ગયું એટલે ઉપડતું નથી. બાકી તમે જોઈ શકો છો કે જમીનની ફળદ્રુપતા હોય તો જે છે એ ખાલી નોર્મલ ટચ કરશો ને, આની અંદર તમે કદાચ આમ પગથી આમ કરશો ને તોય જે છે આ ગાંઠિયા બધા ઉપડી જાય છે. શું કામ એને કે જમીનની ફળદ્રુપતા સારી થઈ હોવાના કારણે જે છે એ જમીનની અંદર પોલાપણું એકદમ વ્યવસ્થિત આવી ગયું છે. એને કારણે ઉત્પાદન સારું મળે. પાકની જે છે ક્વોલિટી જે થવી જોઈએ એ એકદમ પરફેક્ટ થાય. આની જે ગોળાઈ સાઇઝ જે થવી જોઈએ, જે કંપનીની ગુણવત્તા હોય ગુણવત્તા બધી જળવાઈ રહે. એટલા માટે ખેડૂતોને ઉપયોગી બને અને જે વસ્તુના સારા રિઝલ્ટ આવે છે આવા વિડીયો બનાવીને તમારા સુધી હું પહોંચાડું છું. આવી જ ભલામણ કરું છું. કોઈ રિઝલ્ટ મેં લીધા નથી અને મને ખ્યાલ જ નથી કે અથવા કોઈ કંપની આવીને મને એવું કહી દે કે તમે આ વસ્તુનો વિડીયો બનાવી દો. તો આ પ્રકારના આપણે ખેડૂત સુધી આવી માહિતી પહોંચાડતા નથી. એક ખાસ કાળજી રાખજો. હું જે તમને ભલામણ કરું છું એ વ્યક્તિગત મેં અનુભવ કરેલો છે. મારા ફિલ્ડ ઉપર, મારા ખેતર ઉપર જેના મેં રિઝલ્ટ લીધેલા હોય એ જ વિડીયો દ્વારા હું તમારી પાસે માહિતી પહોંચાડું છું. જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય આવી કાળજી રાખવી છે મારે અને આપણા સુધી સાચી માહિતી પહોંચાડવી છે. બાકી તો સોશિયલ મીડિયાનો જમાનો છે. એક વર્ગ એવો છે કે એનો માલ વેચી અને પૈસા બનાવી અને જતો રહેવાનો છે. આપણે તો માત્ર ખેડૂતનું ઉત્પાદન વધે કેવી રીતે વધારો થાય છે આવા હેતુથી જે છે વિડીયો દ્વારા માહિતી પહોંચાડીએ છીએ અને સારી વસ્તુની ભલામણ કરીએ છીએ. આપણા નજીકના સેન્ટરમાં મળી જાય. ઓળખીતી કંપની છે. મારી પોતાની બ્રાન્ડનું કાંઈ હું તમને બનાવીને વેચતો કે ભલામણ કરતો નથી. જાણીતી કંપની છે. આપણા નજીકના સેન્ટરમાં મળી જતું હોય તો ખરીદી કરવાની છે. ન મળે અને સારી જ વસ્તુ વાપરવાનો આગ્રહ છે એને આપણે કુરિયર દ્વારા પણ જે છે એ સારી પ્રોડક્ટ પહોંચાડવાની બને શક્ય છે ત્યાં સુધી કોશિશ કરીએ છીએ. અને લગભગ જેટલા ખેડૂત મિત્રોના જે કાંઈ પ્રશ્ન હોય અને જે નથી સમજાતું એ લોકો મને ફોન કરીને પૂછે છે તો આપણે એને ફોનથી પણ વ્યવસ્થિત સંતોષકારક જે છે એ જવાબ આપણે ખેડૂત સુધી પહોંચાડીએ છીએ. આવા આપણા પ્રયત્નો રહીએ છીએ મિત્રો. બીજી કાંઈ એવી કોઈ ભૂલ થઈ જતી હોય તમારા સુધી મારો કોન્ટેક્ટ ન થઈ શકતો હોય, મેસેજમાં જવાબ ન આપી શકતો હોય સિઝન હોવાના કારણે, તો તમે ચોક્કસથી જરૂરિયાત હોય, કોઈ કામ અંગત હોય તો તમે ચોક્કસથી ફોન કરીને પૂછી શકો છો. બસ અત્યારે તો આ ડુંગળી વિશેનું આટલું જ તમને કહેવાનું હતું મિત્રો. યોગ્ય માવજત, સારા પરિણામ અને સારા બજાર ભાવ મળે આવી બધી કોશિશ કાળજી રાખી અને ખેડૂત મિત્રો થોડુંક ધ્યાન રાખશે તો 2 પૈસા આપણને કમાઈ શકશું, ઉત્પાદન વધારી શકશું મિત્રો. બસ આવી જ મારી માહિતી હતી. બીજી કોઈ અલગથી કાંઈ તમારે સ્પેશિયલ કોઈ બીજો પાક વિશે માહિતી જોતી હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. ઘણા બધા મિત્રોને તુવેરનો પાકનો છે પણ મિત્રો આજે સમય નથી મળી શક્યો એટલે તુવેરનો પાક રૂબરૂ જોઈ અને મારે વિડીયો બનાવવો છે એટલે 1-2 દિવસમાં હું તમને ચોક્કસથી તુવેરના પાક વિશે પણ માહિતી પહોંચાડીશ. હવે મને રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.